નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી પાછું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા હતા દ્વારકા નગરીમાં, જ્યાં ગોમતી ઘાટમાં આવી ગયા છીએ આપણે દર્શન માટે। તો ગોમતી ઘાટ જ્યાં નદી અને સમુદ્રના સંગમે શ્રદ્ધા પ્રગટે છે। દ્વારકાનો પવિત્ર એવો ગોમતી ઘાટ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે। એમાં ગોમતીની આરતીનો લાવો પણ લેવો ખૂબ જ અગત્યનું હોય છે। ગોમતી ઘાટ પર સૂર્યાસ્ત અને કૃષ્ણ ભક્તિનો અદ્ભુત અનુભવ થાય છે। તો ચાલો ગોમતી ઘાટ, જય દ્વારકાધીશ। મિત્રો, અહીં તમે શંખલા જોઈ શકો છો, રંગબેરંગી શંખલા કોડી એ વેચવા માટે પણ અહીં રાખવામાં આવે છે। એક ભાઈ ત્યાં વેચે છે। મિત્રો, આ જુઓ, અમારા ધર્મપત્ની ગોમતી ઘાટમાં નાહવા માટે ઉતર્યા છે। હા, નાહવાનું હમણાં નાવશું। આ અમારા યુવરાજભાઈ જો આ રહ્યો, યુવરાજને પણ ગોમતી ઘાટમાં સ્નાન કરવા માટે ઉતારવામાં આવ્યો છે। આ મારા કૃષ્ણ કનૈયાલાલ કાળિયા ઠાકરને પણ અહીં લઈ આવવામાં આવ્યા છે રાજકોટથી। તો ગોમતી ઘાટમાં એને પણ સ્નાન કરવામાં આવે છે। સ્નાન કરાવીએ છીએ, યુવરાજભાઈ આપણે પાણીથી સ્નાન કરાવે છે। ગોમતી ઘાટના પવિત્ર એવા પાણીથી કૃષ્ણ કનૈયાને નવરાવી દીધો છે। હવે આપણે પોતે પણ નાહી લઈએ થોડીક વાર પછી। મિત્રો, ઘણા બધા લોકો અહીંયા નાહતા હોય છે, સ્નાન કરવા માટે આવે છે। જેનું સ્નાન કરવાથી એવું કહેવાય છે કે પાપોનો નાશ થાય છે, પણ નાશ તો નથી થતો એવું હું માનું છું। કારણ કે જે પાપ ભોગવવાનું છે તે ભોગવવું જ રહ્યું। મિત્રો, તમે કર્મના સિદ્ધાંતની જે પુસ્તક વાંચો ને, તેમાં લખવામાં આવ્યું છે કે જે કર્મનો ઢગલો હોય તે ભોગવવાનો જ છે। તમે સારા કર્મ કરો અથવા કે ખરાબ કર્મ કરો, બંને કર્મનો જે હોય છે તે ભોગવવાનું જ રહ્યું। કર્મ કોઈને છોડતું નથી। તો મિત્રો, આપણે પણ અત્યારે જો નદીમાં ઉતરી ગયા છીએ ગોમતી ઘાટમાં નાહવા માટે। એક ડૂબકી લગાવો ને તો પણ ઘણું થઈ જાય। સુંદર વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો। ગોમતી ઘાટ સામેનો જે આ કિનારો તમને બતાવું છું। અહીંયા આગળ પણ મંદિર આવેલું છે એક, ઘણા બધા મંદિર છે। આ હું પણ જો કાનાને લઈને નવરાવું છું ને મારા ધર્મપત્ની મને નવરાવે છે। અને કૃષ્ણ કનૈયા લાલને પણ સ્નાન કરાવી લીધું પાછું બીજી વાર। જુઓ મિત્રો, કેટલું પબ્લિકને અહીંયા નાહવા માટે આવે છે, સ્નાન કરવા માટે। જોઈ શકો છો, અમારા 4 જણાના સીન આવી ગયા છે। અહીંયા મિત્રો માછલા પણ એટલા જ છે। મિત્રો, પબ્લિક ગમે એટલું હોય ને, માછલા હટતા નથી। માછલા તો હોય જ છે। અમુક જગ્યાએ આપણે પગ મૂકીએ ને તો માછલા ગાયબ થઈ જાય છે। તો છે ને મિત્રો માછલીઓ। મિત્રો, અહીંયા ઘણા બધા તેને ખાવાનું આપતા હોય છે। માછલા માટે લોટ હોય છે, કોઈ દાળિયા, કોઈ ચણાના। મિત્રો, આ દૂર તમે જોઈ શકો છો મંદિર, અને આગળ તમે મોજા પણ જોઈ શકો છો દરિયાના ગોમતી ઘાટ પર। અને અહીંયા બાજુમાં છે બીજું મંદિર એક। હવે આપણે નાહીને બહાર નીકળી ગયા છીએ। હવે આગળ જઈએ। આગળ જતાં તમને જોવા મળશે અનેક મંદિર, જ્યાં પણ દર્શનનો લાવો લેવો જરૂરી છે। આ બેન જો કાંઈક વેચે છે, જે ચકલા માટે હોય છે, અને અહીં પૂજાની સામગ્રી પણ વેચવામાં આવે છે। આગળ જતાં જુઓ તમે, આ યુવરાજભાઈ આપણે આગળ જાય છે। આગળ ચાલતા આપણે ત્યાં પણ માછલાને લોટ નાખીશું। આપણે લોટ લઈ લીધો છે,
માછલાને ખવડાવવા માટે. યુવરાજભાઈ આપણે માછલાને લોટ નાખી રહ્યા છે. દૂર ઊંડે સુધી આગળ સુધી નાહવાની મનાઈ છે, એટલે આપણે અહીંયા પોલીસની જે સિક્યુરિટી હોય છે તે પણ પોલીસવાળા હોય છે જે બધાને આગળ જવા માટે ના પાડે છે, કારણ કે દરિયાનો કોઈ ભરોસો ના હોય, કારણ કે અંદર ખેંચાઈ જઈએ અને માણસો ડૂબી જતા હોય છે. અહીંયા દરિયાનું પાણી ખારું હોય છે. તમે જોઈ શકો છો દૂર સુધી આ મોજા આવે છે. જો ગોમતી ઘાટ. જય દ્વારકાધીશ, જય દ્વારકા. ઝૂમ કરો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સરસ. મિત્રો આપણો આ જે દ્વારકાનો જે સફર છે તે બીજો પાર્ટ છે. અહીંયા આ ગોમતી ઘાટનો બીજો પાર્ટ, દ્વારકાધીશ મંદિરની બાજુમાં ગોમતી ઘાટ. મિત્રો તમે દૂર સુધી આ ઝૂમ કરીને અમે તમને બતાવું છું કે દરિયાના મોજા એકદમ સફેદ. મિત્રો હજી ઘણા બધા વિડીયો તમને યુટ્યુબમાં બતાવવા માંગુ છું, પણ થોડો જે સમય છે, સમયના અભાવે આપણે બીજી વાર પણ વિડીયો મૂકીશું. તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અહીં માણસો સ્નાન કરવા માટે આવે છે ગોમતી ઘાટમાં. તમે જોઈ શકો છો મિત્રો, આ એક બોટ તમે જોઈ શકો છો કે કોઈ ઊંડા પાણીમાં જો ગરકાવ થઈ ગયું હોય તો એને કાઢવા માટે જો અહીંયા બોટ પણ રાખવામાં આવેલ છે, જે ડૂબતા માણસને બચાવી લે છે. આ એક સુંદર એવી વ્યવસ્થા છે. છતાં ઘણા ખરા માણસો ઊંડે સુધી નાહવા જાય છે, પણ ઊંડે સુધી નાહવા કોઈ પણ અજાણ્યા પાણીમાં જવું નહીં. અને આ તો મિત્રો દરિયો છે, ઘણા બધા સ્નાન કરી રહ્યા છે અને બોટ પણ જઈ રહી છે. તમે જોઈ શકો છો મિત્રો, આ દૂર સુધી તમે જુઓ મિત્રો. આ જે પોલીસ પ્રોટેક્શન પણ અહીં આપવામાં આવ્યું છે કે જે દૂર સુધી નાહવા જતા હોય તેને રોકવામાં આવે છે અને સીટી મારવામાં આવે છે. સીટી વગાડીએ એટલે લોકો દૂર થઈ જાય, છતાં ના માને તો નીચે ઉતરીને પણ આ લોકો તેને નાહવા માટેની મનાઈ કરે છે કે ઊંડા પાણીમાં જાઓ નહીં તમે. સરસ મજાનો આ દ્રશ્ય તમને